નમસ્કાર દર્શક મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ હું આપને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે આપને ઘરે બેઠા એ પણ ટિકિટ વગર આપણે અહીંયાના તમામે એક દ્રશ્યો હું આપણે જે બતાવવા જઈ રહ્યો છું. અને ખરેખર આ વર્ષે જે ફ્લાવર શોમાં જે કામગીરી કરવામાં આવી છે 30 લાખથી પણ વધારે ફૂલોના શણગાર સાથે આ ફ્લાવર શોનું જે અત્યારે આયોજન થયું છે. આ ફ્લાવર શોના આયોજનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વરદ હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અહીંયા આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આ ફ્લાવર શો નિહાળવા આવ્યા છે અને પોતપોતાના રિવ્યૂ આપી રહ્યા છે કે એમને જે આ ફ્લાવર શોમાં ગમ્યું એ જણાવી રહ્યા છે. અને અમે પણ અમારા જે દર્શક મિત્રો આ ફ્લાવર શોમાં આવી શકતા નથી તેમને ઘરે બેઠા ફ્લાવર શોના એક દ્રશ્યો બતાવીશું. ફ્લાવર શોની એક પળ એક નજારો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. અને આ ખાસ કાર્યક્રમમાં મારા સહયોગી મિત્ર સુશીલ નેટલેકર મને સાથ આપી રહ્યા છે. ગયા વર્ષની જેમ પણ આ વર્ષે અમે આપને આ 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોના નજારા બતાવવા જઈ રહ્યા છે. ખૂબ અદ્ભુત નજારા છે, જોવામાં મજા આવશે. નિહાળતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ.
રાજસ્થાનથી ફેમિલી ખાસ કરીને ફ્લાવર શો નિહાળવા આવી છે. આપણે એમની સાથે વાત કરીશું. કટેરાઓ, पाली जिला कार्यक्रम કેવો લાગ્યો તમને? बढ़िया. क्या ज्यादा अच्छा लगा आपको? फ्लावर शो हाँ, क्या ज्यादा अच्छा लगा बेटा आपको? मुझे ये फ्लावर और फ्लावर की डिजाइन बहुत बढ़िया लगी. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન પણ આ ફ્લાવર શોની મજા માણવા આવ્યા છે. આપણે બેન સાથે વાત કરીશું. માજી કટેરાઓ, पाली जिला પાલી રાઓ, કેવું લાગ્યું આ કાર્યક્રમ? કેસા લગા આપકો? अच्छा लगा. रानी राय बेटा साइड वाला, कैसा लगा आपको? बहुत अच्छा लगा है. क्या ज्यादा पसंद आया आपको? सब फ्लावर सब कुछ अच्छा लगा. राजस्थान में कभी ऐसा प्रोग्राम हुआ है? नहीं हुआ. नहीं हुआ? हाँ. तो टिकट वसूल है ना? आओ ભારત માતા કી ભારત માતા કી. હવે એક નાનો ભૂલકો પણ છે જે કહે છે મારો ઇન્ટરવ્યુ લો, તો આપણે એમના પણ રિવ્યુ લઈશું. શું નામ બેટા આપનું? મારું નામ ભવ્યેશ ગોર છે, ક્યાંથી આવ્યા છો? રાણીપથી. રાણીપથી. અને શું સારું લાગ્યું તમને વધારે અહીંયા? અહીંયા ઓલું ફ્લાવરથી સરદાર પટેલનું બનાવેલું છે, એ બહુ સારું લાગ્યું. જય જય સરદાર. તો આ નાના ભૂલકાએ સરદાર પટેલને યાદ કરતા કીધું કે સરદાર પટેલના દ્રશ્યો જે અહીંયાના એમને બહુ જ સારા લાગ્યા છે. બેન ક્યાંથી આવ્યા છો? અમે ન્યૂ ગોતાથી આવ્યા છીએ. બહુ મસ્ત, નાના છોકરાઓને જોવા જેવું છે, બહુ સરસ છે. અને થીમ આપણી ગુજરાતી જે છે એના ઉપર બધું છે. ભારતની ગાથા થીમ પર જે આ કાર્યક્રમ છે એને આપ શું કહેશો? નાના બાળકોને સમજવા જેવું છે. આપણે એમ તો ના સમજાવી શકીએ, પણ અહીંયા આવીને પછી એમ થાય કે ના, આ પંજાબનું છે, આ ગુજરાતનું છે, દાંડિયા રાસ છે, આપણા ફેસ્ટિવલ છે, એ બધું બહુ સરસ છે. મને બધું જ સારું લાગ્યું અહીંયા. જેમ કે આ શેર અહીંયા પાછળના ખૂબ જ સરસ છે. હોળીની થીમ છે, ધૂળેટીની છે, પછી દિવાળીની થીમ છે આપણી અલગ અલગ. હોળીનો તહેવાર બહુ પસંદ લાગે છે. આ શેર છે લાઈન બહુ સારા લાગે એમ. બસ અહીંયાના ફ્લાવર્સ સરસ ડેકોરેશન કરેલા છે, એમને જોવાની બહુ મજા આવી. તારું શું નામ છે બેટા? ખુશાલી. હા? ખુશાલી. શું સારું લાગ્યું તને અહીંયા? બધું. બધું જેમ કે શું વધારે સારું લાગ્યું? શેર. શેર વધારે પસંદ લાગે. અને આપણું શું નામ? પાયલ. હા, અહીંયા આપણે જે ધાર્મિક થીમ જે કરેલી છે, જે છોકરાઓને અત્યારના ખબર ના હોય, એ બધું સમજાવવા જેવું છે, એ બધું સારું છે. सर आप कहाँ से आए? हम उड़ीसा से आए हैं. बहुत अच्छा शो हो रहा है यहाँ, इंटरनेशनल फ्लावर शो देखने के लिए. एक्सीलेंट. पूरा डिजाइनिंग जो किया है पूरा का पूरा जो भी है बहुत अच्छा लग रहा है. यस, बहुत पसंद. उड़ीसा में कभी ऐसा कार्यक्रम हुआ है? नहीं देखा है. नहीं, मोदी जी को हम लोग रिक्वेस्ट करें, उड़ीसा तो हर टाइम आते हैं, इसके लिए भी एक इंतजाम करना चाहिए हम लोग के लिए. ઉડીસાથી ખાસ મહેમાન અહીંયા જે ફ્લાવર શો જોવા આવ્યા છે. તો નાના ભૂલકાઓથી લઈને મોટાને પસંદ આવતો આ ફ્લાવર શોના કાર્યક્રમ એક બીજા ફેમિલી આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે બેટા? મારું નામ ક્રિશિવ છે. શું વધારે સારું લાગ્યું અહીંયા? મને અહીંયા સૌથી વધારે આ ફ્લાવર શોના લાયન સારા લાગ્યા. ફ્લાવર શોના લાયક સારા લાગ્યા. સ્કૂલમાં જઈને બધાને કહેશો કે આ કાર્યક્રમ સારો છે? હા. મારું નામ મોહન છે. બહુ સારું છે, આ જોવા જેવી વસ્તુ છે ને આપણા અમદાવાદમાં થાય છે એવું બધે થાય તો બહુ સારામાં સારું એમ. આપણે ઈચ્છા રાખીએ કે બધે થાય, આવું વર્લ્ડમાં બધે થાય એમ. બહુ સારું બને છે એમ. મને અહીંના જે રંગબેરંગી ફ્લાવર છે એ બહુ સરસ લાગે છે, અને જે અહીંનું જે મેનેજમેન્ટ છે એ પણ બહુ સરસ છે. તો મેનેજમેન્ટથી લઈને ફ્લાવરથી લઈને વ્યવસ્થાથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ લોકોને પસંદ આવી છે. આપણે વાત કરીશું એક બેન સાથે. બેન આપનું નામ જણાવશો? हम महाराष्ट्र से बिलोंग करते हैं, पर अहमदाबाद में ही रहते हैं. पर मैं अभी चौथी बार फ्लावर शो देख रही हूँ और मुझे बहुत पसंद आता है. आपको क्या पसंद आया? मुझे भी अच्छा लगा है. क्या अच्छा लगा? ये टाइगर. पेपा पिग. पेपा पिग पसंद आया मुझे. हाँ, हम यहीं पे रहते हैं. अभी तो मुझे ये जो मेट्रो ट्रेन वगैरह वो बनाई है, वो भगवान की मूर्तियाँ बहुत पसंद आई. बहुत अच्छा है फ्लावर शो, बहुत अच्छा है. ભારતીય સંસ્કૃતિને લગતા જે દ્રશ્યો લોકોને ખૂબ જ ગમ્યા છે. ખરેખર અવશ્ય તમે પણ આ ફ્લાવર શોની અચૂક મુલાકાત લેશો અને તમે પણ નિહાળો ફ્લાવર શો. અહીંયાના જે ફ્લાવર શોના દ્રશ્યો નિહાળો. જો ના આવી શકો તો અમારા કાર્યક્રમ થકી પણ તમે આ રિવરફ્રન્ટ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના દ્રશ્યો ઘર બેઠા જોઈ શકો છો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે.
શું નામ છે બેટા આપનું? થોડુંક મૃદંગ રિતેશ કુમાર, કઈ શાળામાં ભણો છો શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા. અને આ ફ્લાવર શો કેટલા સમયથી જોવો છો તમે? હું દર વર્ષે અહીંયા આવું છું. અચ્છા, અને કેવો લાગ્યો આખા ફ્લાવર શો? બહુ મસ્ત, અહીંયા આવવા જેવું છે. શું વધારે ગમ્યું? ભારતોના નૃત્યો. ભારતના નૃત્યો નાના બાળકને પણ મનમોહક કરી દેનારા ભારતના નૃત્યો ગમ્યા છે. હવે એમના ફેમિલી મેમ્બર સાથે આપણે વાત કરીશું. શું નામ છે? ભાવિકાબેન દેસાઈ, અમદાવાદ નિકોલ થઈ. ના, અમને તો હજી અમે અંદર એન્ટ્રી થઈ છે, હજી તો અંદર આમ જોવાનું બધું બાકી છે. જોઈ પછી ખ્યાલ આવશે કે અંદર બહુ ફાઇન લાગ્યું. ફ્લાવર ને બધું બહુ મસ્ત છે. કે ગયા વર્ષ કરતાં આ વખતે બહુ સારો છે વધારે. શું નામ છે આપનું? મારું નામ ઉન્મેશ બુચ છે. બસ અમે નારણપુરા અમદાવાદથી જ આવ્યા છીએ. અરે બહુ સરસ છે, એકદમ જોરદાર. અને અમદાવાદ માટે તો ગર્વની વાત છે કે અહીંયા આવવું જ જોઈએ, દરેકે વિઝિટ કરવું જ જોઈએ. અને બહુ મજા આવે છે. એવું છે, અલગ અલગ ફ્લાવર્સ તમે જુઓ, જે મોન્યુમેન્ટ્સ બનાવ્યા છે. આગળ મારી ડોટર બી વાત કરશે, પણ બહુ સરસ છે. ઓલ શુડ કમ એન્ડ ઓલ શુડ એન્જોય. ઇવન નીટ એન્ડ ક્લીન, હાઇજિનિક છે. ઈટરી એ આગળ બધી છે અને વ્યવસ્થા બહુ સરસ છે. એટલે એ સૌથી મોટી વાત છે કે પ્રાઉડ ટેકિંગ ફોર અમદાવાદ. બધું થીમ બહુ સારા છે, કેમ કે આપણે ભારતની સંસ્કૃતિ જે એના તહેવારો છે, પ્લસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાખ્યા છે, જે સંસ્કૃતિ ધરોહર જેમ કે ગીતાનો સાર છે, શંકર ભગવાનનું છે બધું મોન્યુમેન્ટ્સ, અને બહુ સરસ બધું બનાવ્યું છે. અને હું પોતે એકચ્યુઅલી બાયોલોજી સ્ટુડન્ટ છું, અને મારા માટે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો એક ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે અહીંયા દેશ વિદેશથી લગભગ 12 લાખ જેટલા ફ્લાવર્સ પ્લાન્ટ કર્યા છે. અને ઇન્ફોર્મેટિવ પણ બહુ છે, કે માનો કે તબલા છે તો એની ઇન્ફોર્મેશન પણ આપી છે. એટલે એઝ અ સ્ટડી પર્પઝ અને ફોર ઝુઓલોજી એન્ડ બોટની સ્ટુડન્ટ્સ ઇટ ઇઝ મસ્ટ ફોર અ વિઝિટ. દરેક વાતોનું સંગમ એક જગ્યાએ ફ્લાવર શોમાં જે બેનને જોવા મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે માતરમ 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 માતરમ. આવો ને રમવાને, ગરબે ઘૂમવાને, માડી મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે. આવો ને રમવાને. જય જય ગરવી ગુજરાત. બેન ક્યાંથી આવ્યા છો? અહીંયા અમદાવાદથી જ. કેવો લાગ્યો? બહુ સરસ, બહુ સુપર. કેટલા સમયથી આવશે જોવા? કેટલા વર્ષથી જ્યારથી ફ્લાવર શો ચાલે ત્યારથી જોવા આવી. જ્યારથી ફ્લાવર શો ચાલુ થયો ત્યારથી જોવા આવે. આ ખાસ કરીને આપણે વધુ અહીંયા શું સારું લાગ્યું?
જો કે એક્ઝેક્ટ બધું ફાઇન જ લાગ્યું છે. એન્ટ્રી મારી ત્યારથી જ સુપર લાગ્યું. શું વાત છે, એન્ટ્રી મારી ત્યાંથી સુપર લાગ્યું. બેન ને બેન આપણું નામ જણાવશો? શીતલ ક્યાંથી આવશો? સુરતથી. સુરતથી બેન આવ્યા છે. કેવું લાગ્યું આપને આ કાર્યક્રમ? બહુ જ ફાઇન, સુપર, અમેઝિંગ મેનેજમેન્ટ, અમેઝિંગ. અને અહીંયાની વ્યવસ્થા કેવી લાગી? બહુ જ ફાઇન. ફ્રોમ ધી એન્ટ્રી ટુ એક્ઝિટ એવરીથિંગ ઇઝ પ્રિટી વેરી બેટા, તને કેવું લાગ્યું આ કાર્યક્રમ? મસ્ત. સામે જો કોઈ કેમેરામાં. મસ્ત. શું વધારે સારું લાગ્યું તને અહીંયા? બેન શર્માય છે થોડા. બેન તમારું નામ જણાવશો? નિશા પ્રજાપતિ. સામે જોજો. અને શું તમને સારું લાગ્યું અહીંયા? બસ કંઈ નહીં, અંદર એન્ટર થતાં જ પોઝિટિવિટી આવી ગઈ. એમ મસ્ત ફિલિંગ, બહુ ફાઇન. બેનનું કહેવું છે કે અંદર એન્ટર થતાં જ પોઝિટિવિટી આવી ગઈ છે. તો પોઝિટિવિટીનો ગોડાઉન એટલે કે સાબરમતી રિવર ફ્રન્ટ ફ્લાવર શો. બેન આપનું નામ જણાવશો? વિપેક્ષા. શું સારું લાગ્યું બેન તમને? બહુ જ ફાઇન, પોઝિટિવિટી અને બહુ જ મસ્ત શું લાગ્યું. વધારે સારું છે જોવાલાયક? બધું જ આમ સરસ છે. અને અમદાવાદની કઈ વાનગી ખાધી તમે અહીંયા? ખીચું ખાધું છે. એટલે અમદાવાદની દરેક વાનગીની મોજ પણ માણી લીધી. ફ્લાવર શો નિહાળવાની સાથે સાથે પરિવાર સાથે આપણે વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. क्या नाम है आपका सर? मैं प्रसाद गवस, मैं कोल्हापुर से आया हूँ, महाराष्ट्र से। शाहू महाराज, शिवाजी महाराज की नगरी से आया हूँ। हम यहाँ पे कुछ कार्यक्रम की वजह से आए थे, कुछ व्यापार की वजह से आए थे और हमने ये फ्लावर शो देखा। ये फ्लावर शो के बारे में हमने सुना था तो हम ये ज़रूर देखने आए और बताना चाहते हैं कि ऐसा फ्लावर शो बहुत बढ़िया है। मैं ऑर्गेनाइजर्स को बताना चाहता हूँ कि एक स्पेस का जो पूरा जो इस्तेमाल करना चाहिए वो पूरा का पूरा हो गया है। जितना भी इन्होंने जो बनाया है, कृष्ण भगवान का हो या राम जी का हो, ये सब नए जनरेशन्स के लोगों को पता होना चाहिए। पता है फिर भी उनको ज़्यादा से ज़्यादा दिखाने का जो कोशिश फूलों के माध्यम से किया है वो सबसे बढ़िया है। साथ में जितने भी फूल और पौधे लगाए हैं इनके बारे में नई पीढ़ी को जानकारी हो और वो पूरा का पूरा स्पीसीज जो है वो आगे चल के स्प्रेड आउट हो जाए, इसके लिए ये बहुत ज़रूरी है। આપકા ખૂબ ખૂબ ધન્યવાદ. કોલ્હાપુરથી આવેલ મહેમાનને પણ ફ્લાવર શો ખૂબ ગમ્યો. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. અમદાવાદની શાળાથી અહીં પ્રવાસમાં આવેલા નાના નાના ભૂલકા બાળકોનો ઉત્સાહ પણ આપણે જોઈએ કે એમને પણ આ ફ્લાવર શો કેવો લાગ્યો. શું નામ છે બેટા આપનું? મારું નામ કૃષ્ણા છે. અમે વીએલ ટાણી પ્રાથમિક શાળામાંથી આવી રહ્યા છીએ. અમારા તાલુકાનું નામ છે રાહ અને જિલ્લાનું નામ છે વાવધરા. કેવો લાગ્યો આ કાર્યક્રમ? અમને ખૂબ જ સારું લાગ્યો આ કાર્યક્રમ. તને કેવો લાગ્યો બેટા આ કાર્યક્રમ? સારું. શું વધારે ગમ્યું તને આમાં અહીંયા? તને શું વધારે ગમ્યું અહીંયા? શર્માય છે દીકરી. તારું નામ શું છે બેટા? રબારી અંકુશબેન ચલાવે. શું વધારે ગમ્યું તને અહીંયા ફ્લાવર શોમાં? મને ફૂલ અને મૂર્તિઓ વધારે ગમે. કઈ મૂર્તિ વધારે ગમી તને? મને કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન સારા લાગ્યા. તને શું સારું લાગ્યું બેટા? કૃષ્ણ ભગવાનની મૂર્તિ. તને શું સારું લાગ્યું? ભગવાનની મૂર્તિ. તને? કૃષ્ણ ભગવાનની. નાના નાના ભૂલકાઓને વાલા કૃષ્ણ ભગવાન દરેકને ગમ્યા છે, કારણ કે કૃષ્ણ જ છે આ પૃથ્વી ઉપર કે આપણને ગીતાનું જ્ઞાન આપે છે. मेरा नाम तेजस है और मैं शेला में रहता हूँ और मुझे यहाँ का अरेंजमेंट काफ़ी अच्छा लगा। यहाँ की जो एनवायरनमेंट एटमॉस्फेयर है बहुत अच्छा अरेंजमेंट है। यहाँ पे आके बहुत अच्छी है वाइब आ रही है। यहाँ पे सब जो भी फ्लावर्स लगाए हुए हैं वो काफ़ी अच्छे तरीके से लगाए हुए हैं और जो ओवरऑल जो अरेंजमेंट है, जो सिमेट्री वगैरह, वो सब बहुत अच्छे से सोचा गया है और बहुत अच्छे से इसको बनाया गया है। तो मुझे काफ़ी चीज़ वो अच्छी लगी इस जगह के बारे में। मैं तो सबसे ज़्यादा मुझे वो जो शिव जी की मूर्ति बहुत ही प्यारी लग रही है। वो उनकी वो जटा में से जो गंगा बह रही है, आई थिंक वो मेरा फेवरेट पार्ट है। अभी तो मैं अभी उधर जाके वो देखना चाहूँगी। ऊपर से सब कुछ ही अच्छा है, काफ़ी ऐसे कल्चर दिखा रहा है अलग अलग जगहों का, बहुत सुंदर लग रहा है। भारतीय संस्कृति यहाँ जो दिखाई है, हाँ, भारतीय संस्कृति जो दिखाई गई है वो मुझे काफ़ी अच्छी लगी। आपका नाम बताइए। मेरा नाम अनु है, मैं नोएडा से आई हूँ और यहाँ पे बहुत अच्छा बनाया हुआ है सारी सुविधा भी बहुत अच्छी है, पार्किंग वगैरह बहुत अच्छा किया हुआ है
और जो भी भगवान के सारे स्वरूप दिखाए ना, बहुत अच्छे से सारा अच्छा दिखाया गया है। और फ्लावर्स जो डेकोरेशंस हैं जिस फ्लावर्स जैसे लगाए गए हैं वो भी एक बहुत अच्छा मतलब तरीके से लगाए गए हैं, और सारे भगवान ऑलमोस्ट सारे भगवान की यहाँ पे मूर्ति बनाई गई है फ्लावर से। काफ़ी अच्छा वो एक थीम है जो दिखा रही है अपने पूरे इंडिया के कल्चर को कि क्या कल्चर है इंडिया का, तो बहुत अच्छा लग रहा है। तो हमारा कल्चर कहीं ना कहीं अभी जो लुप्त हो रहा है, तो उसको ये संस्कृति को उजागर करने का एक खास नया जनरेशन जैसे हमारे साथ आ रहा है, जो छोटे बच्चे हैं उनको भी देखने में बहुत अच्छा लग रहा है। उनके क्वेश्चन हैं कि ये कौन है, ये क्या है, ये कैसे है, तो वो सब एक्सप्लेन कर रहे हैं हम कि ये भगवान की जटाओं से ये गंगा निकल रही है, इस टाइप से। तो ये सब बहुत अच्छा है, मतलब कल्चर को टच करता है हमारे। આપણા કલ્ચરને આપણી સંસ્કૃતિને સ્પર્શ કરે તે પ્રકારની થીમ જે છે અહીં આ રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં જે ખાસ કરીને દ્રશ્યો બનાવવામાં આવ્યા છે, તેવું તમામ લોકોનું કહેવું છે. હાય 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 અમદાવાદીઓ, મારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, નિર્મળ ગુજરાતની અંદર અમદાવાદમાં ફ્લાવર શો, ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો યોજાયો છે, જેને ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે, આપણા માટે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે અને ખૂબ આનંદદાયક વાત છે. મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો, મહાદેવને ફૂલોથી સજાયા છે અને સરસ મજાના દ્રશ્યો છે, અને મહાદેવની જટા ઉપરથી ગંગા પસાર થઈ રહી છે. એ દ્રશ્યોની સાથે સાથે હવે અમદાવાદીઓ, તમે અમદાવાદથી બોમ્બે ફરવા જાઓ છો, પરંતુ બોમ્બેથી અને અમદાવાદ ફ્લાવર શો નિહાળવા આવેલા પરિવાર સાથે આપણે વાત કરીશું. આપણું નામ જણાવો. દેવ પારેખ. અને કેવું લાગ્યું અમને આ કાર્યક્રમ? બહુ સારું લાગ્યું, બહુ સારું બનાવ્યું છે. હા, હજી તો હજી જોઈએ છે, હજી બાકી છે બહુ બધું જોવાનું. અરે બહુ 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 ખતરનાક, બહુ જોરદાર બનાવ્યું છે. આવું ક્યારે કાર્યક્રમ અમે જોયો છે આવું થયું? ના, હજી સુધી તો નથી જોયું. કિયા બહુ સરસ છે, બહુ સરસ છે. અહીંયા ફાલ્ગુની બહુ ફાઇન બનાવ્યું છે. આ વખતે બધી થીમ અલગ અલગ બનાવી છે, એના લીધે બધા બહુ સારા સારા વાઇબ્સ આવી રહ્યા છે, પોઝિટિવ એનર્જી આવી રહી છે, બધી બહુ સારું લાગી રહ્યું છે. મને તો બધા યુનિક ફ્લાવર્સ જોવા બહુ ગમે છે, એટલે તો હા, કૃષ્ણ ભગવાન સારા છે. કૃષ્ણ ભગવાન તો કોને ના ગમે. અરુણાચલ પ્રદેશથી એક મહેમાન અહીં રિવરફ્રન્ટ ખાતે આવ્યા છે ખાસ ફ્લાવર શો નિહાળવા માટે. આપણે એમની સાથે વાત કરીશું. આપકા નામ बताइए. मेरा नाम योमतर काकरी है और मैं अरुणाचल प्रदेश से हूँ. मुझे सब कुछ पसंद आया, बट एक चीज़ अच्छा लगा कि ये जो धार्मिक समथिंग कुछ उस पर बेस्ड है, क्योंकि जितना कुछ बनाया है मुझे सब कुछ देख के समझ आ रहा है. जैसे हमारे पीछे गोवर्धन पर्वत उठाया हुआ है श्री कृष्ण ने, हमने आगे देखा कुरुक्षेत्र का मैदान है. सब कुछ कंसेप्ट बहुत अच्छा है और हमें बहुत अच्छा लग रहा है यहाँ आके. यहाँ की व्यवस्था आपको कैसी लगी? सब कुछ व्यवस्थित है, मुझे अच्छा लगा ओवरऑल. आपका नाम बताइए. हाँ, मेरा नाम नापी है. आपको कैसा लगा ये कार्यक्रम? यहाँ का कार्यक्रम मुझे अब तक यहाँ आके मैं पहली बार आई हूँ और बहुत अच्छा लगा मुझे. खास तो सब अच्छा है, एक को लेकर बोलने का ऐसा नहीं है, सब अच्छा है. अच्छा, થેન્ક યુ સો મચ. આપણી સાથે વાત કરી અરુણાચલ પ્રદેશથી આવેલા મહેમાને. ખૂબ ખૂબ આભાર. आप कहाँ से आए? मणिनगर. आपका नाम क्या है? प्रिंस. कौन सी स्कूल में स्टडी कर रहे हैं? स्वामीनारायण. स्वामीनारायण. और आपको फ्लावर शो कैसा लगा? बहुत अच्छा. क्या ज़्यादा पसंद आया फ्लावर शो में? रॉकेट. रॉकेट ज़्यादा पसंद आया. आप स्कूल में जाके दूसरे बच्चों को बताएंगे? हाँ, क्या बताओगे? मैं फ्लावर शो में गया था. और
मैंने वहाँ पे लायन देखे, फुटबॉल देखा, कृष्णा जी देखे। आपका क्या नाम है? सौम्या। बहुत अच्छा था, वेरी ब्यूटीफुली बनाया था। यहाँ पे मुझे सबसे ज़्यादा गोवर्धन पर्वत अच्छा लगा। તો આપણે જેટલા લોકો સાથે વાત કરી એટલા લોકોને વધુથી વધુ અહીંયા આપણી જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા જે દ્રશ્યો છે એ વધુ પસંદ આવ્યા છે. આપણે એમના ફેમિલી મેમ્બર્સથી પણ બીજા જે બેન છે એમની સાથે વાત કરીશું. આપનું નામ बताइए. मेघना, सारे जो फेस्टिवल का डेकोरेशन किया है ना वो बहुत ज़्यादा अच्छा है, और ऑपरेशन सिंदूर का जो यादगार है वो, और जो एंट्रेंस में जो लायन का जो बहुत एट्रैक्टिव वो बनाया है ना वो भी बहुत अच्छा है. आपका खूब खूब धन्यवाद. આપનું નામ જણાવશો? મૂર્તિભાઈ પરમાર. કેટલા વર્ષથી અહીંયા આવો છો ફ્લાવર શો નિહાળવા? 3-4 વર્ષથી આવીએ છીએ. કેવું લાગ્યું આપણે સાથે? બહુ સરસ છે. શું વધુ ગમ્યું આપને? બધા ફૂલ છોડ સારા જ છે. અને બા આપને શું વધારે સારું લાગ્યું અહીંયા? કૃષ્ણ ભગવાનનું. કૃષ્ણ ભગવાન બહુ સારા લાગે. એવું છે. બેન આપનું નામ જણાવશો? શેનવા રીટા મુકેશભાઈ. શું લાગ્યું તમને વધુ સારું અહીંયા? સરદાર વલ્લભભાઈ પટેલનું, પછી પેલું કમળનું આગળ મૂક્યું છે એ, પેલા રામ ભગવાનનું, કૃષ્ણ ભગવાન જે ટચલી આંગળી ઉપર પર્વત લઈને ઊભા છે એ, બોલ, પછી પેલો છોકરો સાયકલ ઉપર વોકિંગ કરે છે એ, બધું વ્યવસ્થા કેવી લાગી આપને? બહુ સરસ, બહુ. आपनो खूब खूब आभार. आपका नाम बताएंगे? परवीन शेख, कहाँ से आए? वेजलपुर. कितने साल से आप आते हैं यहाँ? हर साल पिछले कितने साल से आ रहे हैं? कम से कम 5-6 साल से तो आ रही हूँ. कैसा लगा ये कार्यक्रम? बहुत अच्छा. ज़्यादा आपको क्या पसंद आया? मेरे को ये फाइटर जेट और ये जो मिसाइल, ये जो लोकेशन, ये सब बनाया है, बहुत अच्छा है. बेटा आपका क्या नाम है? मोहम्मद सईन शेख. आपको ये कार्यक्रम कैसा लगा? बहुत अच्छा है ये सब. क्या ज़्यादा पसंद आया आपको? मुझे सबसे ज़्यादा ये मेट्रो और ये अग्नि मिसाइल और ये फाइटर जेट, बस. स्कूल में जाके सबको बताओगे? हाँ, यस. मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय. આપનું નામ જણાવશો બેન? પટેલ અરુણાબેન દિનેશભાઈ, કડીથી. કેવું લાગ્યું આ કાર્યક્રમ? બહુ મસ્ત લાગ્યું. આ પહેલી જ વખત. અને બેન તમે કેટલી વખત આયા આ કાર્યક્રમ? हमें फर्स्ट टाइम કેવું લાગ્યું આ કાર્યક્રમ? बहुत सुपर. બેન આપનું નામ જણાવશો? पटेल अलका धर्मेशભાઈ, કેવું લાગ્યું આ કાર્યક્રમ? બહુ જ ફાઇન છે. ખાસ કરીને શું ગમ્યું તમને આ કાર્યક્રમ? સૌથી ફ્લાવર શો અને જોવાની પણ બહુ જ મજા આવી ગઈ. બેન, અહીંયાની વ્યવસ્થા કેવી લાગી આપને? બહુ સરસ, એકદમ સરસ, બહુ સરસ, એકદમ એકદમ લાઈક, અને એકદમ બધું ભગવાન વિશે, સરદાર પટેલ બધું અહીંયા કરી દીધું, બહુ જ ફાઇન. અને સ્ટેચ્યુ બધું બહુ મસ્ત બનાવ્યું છે. પટેલ અંજના જિગ્નેશ કુમાર, બહુ જ સરસ. મોદીજી મોદીજી ગમ્યા બેનને આ કાર્યક્રમની અંદર ખાસ કરીને મોદીજીનું જે સ્ટેચ્યુ એમને ખૂબ ગમ્યું છે. બેન આપનું જણાવશો? જિજ્ઞા પટેલ, કડીથી. કડીથી આવ્યા. બહુ જ ફાઇન. ફ્લાવર. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું હતું કે મારે ગુજરાત એવું બનાવવું છે કે વિદેશથી લોકો અહીં જે છે એ ફરવા આવે. એવો જ એક કિસ્સો બન્યો છે કે એક જે સિનિયર સિટીઝન જે લંડનથી અહીંયા ખાસ કરીને ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. સર આપનું નામ જણાવો. મારું નામ મુકેશ મારું. બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મોદીજી લંડન આવ્યા તો અમને ખૂબ આનંદ થયો એમને મળીને, અને આ ફ્લાવર શો જોઈ કે અહીંયાથી તો અમે બધા પરિવારના ભાઈઓ બહેનો છે
તો કીધું કે અહીંયા તો આવું છે ને અદ્ભુત છે તમારું સિસ્ટમ. ને એક ચીજ છે કે આપણું ભારત માતાની જે અહીંયા જે આપણે ફ્લાવર શો નથી, અહીંયા કમ્યુનિટી ગેધરિંગ છે. અહીંયા વાણી વર્તન વિચાર એક્સપિરિયન્સ મળે છે. ને આઈ વેલકમ એવરીવન ટુ પ્લીઝ કમ એક્સપિરિયન્સ કરો. મૂવીમાં નહીં જો, ખૂબ જો. જેમ શ્રીખંડ ખાવું હોય તો અહીંયા આવવાનું. એટલે પ્લીઝ આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય અહીંયા થીમ તો નહીં, પણ જે સુવિધા કરી છે ને, જે માણસ બધા ઊભા છે અહીંયા, એ આમ અદ્ભુત છે. એટલે આપણું કમ્યુનિટી છે એ અદ્ભુત છે. નથી આવો નથી ને નથી થવાનો. કે જે પ્રમાણે ઓર્ગેનાઇઝેશન જે જરૂર છે કે બધું થઈ શકે ને જ્યારે થવું થઈ શકે. લંડનમાં સિસ્ટમ ફોલો કરવાની છે ને સિસ્ટમમાં સંઘર્ષ આવે છે. અહીંયા બધાને કાંઈ ને કાંઈ તમે સોર્ટ આઉટ કરો છો, હેલ્પ કરો છો. ને નરેન્દ્ર મોદી છે આપણા. ખરેખર નમસ્કાર બધાને, આખા ટીમને, તમને ખાસ કરીને બધાને કે તમે પ્રચાર કરો છો. બહુ સરસ, બહુ જ સરસ, બધું સરસ છે, એકદમ ફાઇન. વેરી નાઇસ, વેરી પ્રાઉડ કે ઇન્ડિયામાં પણ આવા પ્રોગ્રામ થાય છે અને હેપી થાય છે કે આ સરસ પ્રોગ્રામ જોયો. ફર્સ્ટ ટાઈમ અમે ફ્લાવર શો જોવા આવ્યા, રિયલી આનંદ થયો બધા. અમે એમ્સ્ટરડેમ ટ્યુલિપ્સ ફ્લાવર જોવા ગયા છે. મારા મિસિસને બહુ ફ્લાવર ગમે છે. એ તો 3 નંબર આવે, આ પહેલો નંબર જ આવશે. શું વાત છે. તો વિદેશથી આવી ફેમિલીને પણ આ ફ્લાવર શો ખૂબ જ ગમ્યું છે ને એમણે આ ફ્લાવર શોની સાથે સાથે આપણા અમદાવાદીઓની વાણી વર્તન વ્યવસ્થા અને જે મદદરૂપ થવાની જે ભાવના એમને ખૂબ ગમી છે. માટે અમદાવાદીઓ ગર્વ લેવા જેવી બાબત છે. અમદાવાદ શહેરના ફ્લાવર શોમાં આજુબાજુના સ્ટેટના લોકો અહીંયા ફ્લાવર શો નિહાળવા આવતા હોય છે. અમદાવાદના આજુબાજુના વિસ્તારના લોકો અહીંયા ફ્લાવર શો નિહાળવા આવતા હોય છે. પરંતુ આજે આપણે જે ફેમિલી સાથે વાત કરવા જઈ રહ્યા છીએ તે ફેમિલી બહુ દૂરથી અહીંયા ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. અને એ પણ એવી જગ્યા છે કે આપણે સૌને એ જગ્યા પ્રિય છે. એવી જગ્યા ઉપર જમ્મુ કાશ્મીરથી એ ફેમિલી અહીંયા આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. આપકા નામ બતાइए. हाय, मेरा नाम समीर है, समीर काजी. मैं जम्मू एंड कश्मीर से बिलोंग करता हूँ. ये मेरी फैमिली है. हम यहाँ पिछले 1 हफ्ते से हैं एंड दिस प्लेस इज़ रियली अमेजिंग. अभी जो यहाँ पे फ्लावर शो चल रहा है, इट्स वन ऑफ इट्स काइंड. मैंने तो फर्स्ट टाइम ऐसा कुछ देखा हुआ है. ऑल्दो वी हैव नंबर ऑफ सच पार्क्स एंड थिंग्स इन जम्मू एंड कश्मीर. देयर इज़ अ ट्यूलिप गार्डन, बट दिस इज़ मच मोर, आई कैन से. बहुत अच्छा लगा यहाँ पे आके. आपको मैम यहाँ पर ज़्यादा क्या पसंद आया? मुझे सबसे ज़्यादा फ्लावर शो तो डेफिनेटली बहुत ही डिफरेंट है. इट्स वेरी ब्यूटीफुल, इनोवेशन बहुत अच्छी है. मुझे अहमदाबाद के लोग बहुत अच्छे लगे, बहुत फ्रेंडली हैं, हेल्पफुल हैं. एंड अभी जैसे हमारा प्लान है अटल ब्रिज भी देखेंगे. एंड फ्लावर शो को जिस तरीके से लोग मैनेज करें, इट्स ब्यूटीफुल. मतलब बच्चे तो बोल रहे हैं कि थोड़ा और स्टे करो. बहुत अच्छा लगा. આપણા અમદાવાદીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે કે જમ્મુ કાશ્મીરથી આવતી ફેમિલીને આપણા અમદાવાદીઓ ખૂબ પસંદ આવ્યા છે. એમનું કહેવું છે કે અમદાવાદીઓ હંમેશા બધાને મદદરૂપ બને છે અને એમનો નેચર સારો છે અને સાથે સાથે એમને આ ફ્લાવર શો પણ ગમ્યું છે. માટે અમદાવાદીઓ આપણે ગર્વ લેવા જેવી બાબત છે. ફ્લાવર શોમાં આજે એક ફેમિલી પણ આવી છે ને એમાં પણ એક વૃદ્ધ બેન પણ મહિલા પણ આવ્યા છે અને આપણે એમની સાથે વાત કરીશું. બેન આપણું નામ જણાવશો, ક્યાંથી આવ્યા છો? કોકિલાબેન, કલોલથી. કલોલથી. હા. કલોલથી અહીંયા ફ્લાવર શો જોવા આવ્યા છે. હા, ફ્લાવર શો કેવો જોવા લાગ્યો આપણે ફ્લાવર શો? સરસ લાગ્યો. શું વધારે ગમ્યું તમને? બહુ ફ્લાવર ગમ્યો, કલર ગમ્યા. આપણે શું ગમ્યું બેન અહીંયા? ફ્લાવર્સ, કલરફુલ ફ્લાવર્સ. કેટલા સમયથી આવો છો અહીંયા? 2 વર્ષથી. 2 વર્ષથી. અને આ બેન તમે કેટલા અમે તો વર્ષથી દર વર્ષે આવીએ છીએ છેલ્લા કેટલા વર્ષથી આવો છો? અહીંયા. અહીંયા તો 4-5 વર્ષ તો કન્ટિન્યુ. અને આ વખતે ફ્લાવર શો કેવો લાગ્યો? આ બધા કરતા સારું છે. વધારે શું સારું લાગ્યું? મને તો ફ્લાવરના ફૂલ બહુ મસ્ત ગમ્યો. ફૂલ બહુ ગમે. ઘરે લઈ જવા છે? હાલો તો લઈ જાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદમાં જ્યાં જો ત્યાં ફ્લાવર શોની મજા ને મજા. આજે અહીંયા એક ફેમિલી પણ ફ્લાવર શો નિહાળવા આવી છે અને આપણે એમની સાથે વાત કરીશું. બેન આપણું નામ જણાવો. ભાર્ગવી, ક્યાંથી આવો છો? નારોલથી. કેવો લાગ્યો ફ્લાવર શો આપણે? બહુ જ સરસ છે. અને આ વખતે જે થીમ રાખી છે મહાભારતની, જે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે કૃષ્ણ ભગવાનને, બહુ જ સરસ છે. બેસ્ટ થીમ લાગી મને આજે. એના સિવાય બીજું શું સારું લાગ્યું તમને? બધા ફ્લાવર્સો સરસ છે. અને અહીંયાની વ્યવસ્થા અને અહીંયાની હા, બહુ જ સરસ છે. પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બોડી ડિહાઇડ્રેટ નથી એમ ને? એમની સાથે એમના મમ્મી, મારા ખ્યાલથી માસી છે, ભૂલ થઈ ગઈ. માસી એમના માસી અને અમારા માસી. હવે આપણે એમનાથી પણ વાત કરીશું. બેન કેવું લાગ્યું?
શો અને એનો આ કલ્ચર છે ને જે અત્યારે નવી છે એનું એ સારું લાગ્યું. ગયા વર્ષ કરતાં વખતે સારું છે. તમામ અમદાવાદીઓને અહીંયાનું કલ્ચર ખૂબ સારું લાગ્યું છે અને ખાસ કરીને કૃષ્ણ ભગવાનની છબી ખૂબ પસંદ આવી છે. અને સાથે સાથે એક બેન છે જે ભાગી રહ્યા છે મીડિયાને જોઈને, પણ હવે એમના ભાઈ એમને આપણી સમક્ષ લઈ આવ્યા છે. मेरा निधि निधि ક્યાંથી આવો છો બેન? क्या मुझे गुजराती नहीं आती? कहाँ से आते हैं आप? हम राजस्थान से। राजस्थान से यहाँ स्पेशली फ्लावर शो देखने आए हैं। हाँ, कैसा लगा आपको फ्लावर शो? बहुत अच्छा लगा, बहुत खास करके आपको यहाँ कौन सी थीम पसंद आई? अच्छा। वो टॉम एंड जेरी वाली और पांडा वाली वो ज़्यादा अच्छी लगी मुझे। पांडव वाली और टॉम एंड जेरी वाली. मैम आपको को यहाँ क्या ज़्यादा पसंद आया? I love the flowers which was there in the front side and also inside the garden. So yeah. થેન્ક યુ વેરી મચ. રાજસ્થાન કોટાથી એક મિત્ર આવ્યા છે ખાસ કરીને ફ્લાવર શો નિહાળવા માટે. આપણે એમની સાથે વાત કરીશું. આપકા क्या नाम है? मेरा तरुण नयानी। और आप अभी कितनी बार आ चुके फ्लावर शो? फर्स्ट टाइम आया हूँ, फर्स्ट विजिट बहुत अच्छा है। और कैसा लगा आपको फ्लावर शो का ये कार्यक्रम? बहुत अच्छा, बहुत अच्छा। खास करके ग्रीनरी आपको क्या पसंद आया? ग्रीनरी बहुत अच्छी है यहाँ की। ग्रीनरी के साथ और आपको क्या ज़्यादा ऐसा अच्छा लगा कि जो आप तरह तरह के फ्लावर्स और जैसे प्रोजेक्ट बने हुए हैं वहाँ पे, पूरा एक एरिया बना हुआ है, सब अच्छा लगा। राजस्थान में कभी ऐसा कार्यक्रम हुआ है? नहीं नहीं, ऐसा तो नहीं हुआ, फिलहाल तो नहीं हुआ। હવે એક બીજી ફેમિલી બેઠી છે, આપણે એમની સાથે વાત કરીશું. આપકા क्या नाम है? मेरा नाम नरेश वशिष्ठ है, मैं जयपुर से आया हूँ और पहली बार मैंने ये फ्लावर शो देखा है। बहुत अच्छा फ्लावर शो है और अभी राजस्थान में तो इस तरह का कोई फ्लावर शो होता नहीं है, लेकिन अहमदाबाद का जो पहला जो फ्लावर शो है मुझे बहुत अच्छा लगा। और यहाँ की जो क्लीननेस है वो भी मुझे अच्छी लगी, क्योंकि यहाँ पे गंदगी नहीं है, बाकायदा बिल्कुल बहुत क्लीन है, पूरा फेयर है, पूरा क्लीन है। यहाँ पे व्यवस्था बहुत अच्छी है, गार्ड लगे हुए हैं, हर तरह के फूल्स यहाँ पे लोगों को देखने के मिल रहे हैं और उनकी जो देख रेख है वो भी एक बड़ी जिम्मेदारी के साथ की जा रही है। હવે આ જે જયપુરથી જે મહેમાન આવ્યા છે એમણે આપણા ગુજરાતની સ્વચ્છતાને લઈને એમણે કીધું છે કે અહીંયાની સ્વચ્છતા મને ખૂબ પસંદ આવી છે. હવે એમની સાથે પણ જે એમના ફેમિલી મેમ્બર છે આપણે એમની સાથે વાત કરીશું. આપકા क्या नाम है? मेरा नाम समृद्धि वशिष्ठ है एंड मैं भी जयपुर से हूँ। और मुझे यहाँ का सबसे ज़्यादा अच्छा कल्चर पार्ट लगा, जो वहाँ पे जो भी कृष्ण जी की मूर्तियाँ हैं या फिर जो भी समुद्र मंथन को हमारे कल्चर को जैसे डिपिक्ट किया गया है वो मुझे बहुत अच्छा लगा। और यहाँ का एम्बियंस बहुत ही प्योर एंड बहुत ही वाइब्रेंट है। આપકા ખૂબ ખૂબ આભાર. એમણે જેવી રીતે વાત કરી કે આપણે ભારતીય સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિની પણ ઘણી અહીંયા જે પરંપરાઓ અહીંયા જે જાળવી રાખવામાં આવી છે, કૃષ્ણ ભગવાનની જે અદ્ભુત જે મૂર્તિઓ જે છે, એક એમના જે કૃષ્ણ ભગવાનના જે દ્રશ્યો એ રીતે ફ્લાવર થી જે બનાવવામાં આવ્યા છે એ એમને ખૂબ પસંદ આવ્યા છે. અને બીજા મહેમાને પણ આપણી સાથે વાત કરી કે જે અહીંયાનું જે સ્વચ્છતા મને બહુ સારી લાગી. એક બીજા ફેમિલી અહીંયા બેઠા છે, આપણે એમની સાથે વાત કરીશું. આપણું નામ જણાવો. श्याम सिंह। मैं एमपी से। मैं अभी पहली बार आया हूँ। नहीं, बहुत अच्छा लगा देखने के लिए, इसीलिए आया। पहली बार नाम सुना था तो आया, तो अच्छा लगा। मुझे बहुत अच्छा लगा। मैं तो हर साल आती हूँ फ्लावर शो में। हाँ, मैं तो यहीं से हूँ, सूरत गुजरात से। हाँ, फ्लावर शो में मतलब पूरा फूलों से बना हुआ है हर चीज़, तो बहुत अच्छा लगता है देखने में। और लगता है कि और जगह पर हम जाके बताएं कि फ्लावर शो यहाँ पर अहमदाबाद में बहुत अच्छा है, हमारे यहाँ हर साल होता है। એમણે જણાવ્યું કે અમને આ ફ્લાવર શો ખૂબ સારું લાગ્યું અને અમે પણ સુરત જઈને અચૂકથી લોકોને જણાવીશું કે તમે પણ ફ્લાવર શો જોવા માટે અમદાવાદ આવો. એ પ્રકારનો એમણે રિવ્યૂ આપ્યા છે. આપનું નામ જણાવશો મિત્ર? પ્રજાપતિ જયંતિ છે મારું નામ. હું સીટીએમથી આવું છું. આપને કેવું લાગ્યું? આ ફ્લાવર શો એકદમ સરસ લાગ્યો છે. અત્યાર સુધીના ફ્લાવર શોમાં સૌથી સારામાં સારો ફ્લાવર શો અત્યારે બનાવવામાં આવ્યો છે. એમાં ઇન્ટરનેશનલ વસ્તુઓ બધી બનાવવામાં આવી છે. સૌથી મોટા મોટા જે ગાર્ડન બનાવવાના આવ્યા છે અને જે આપણે સરદાર પટેલનો જે 150મી પુણ્યતિથિ ઉજવવામાં આવી છે ને એ બધું બહુ સરસ મજાનું ઉજવવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર. આપનું નામ જણાવશો? મારું નામ શ્વેતા ભાવિન કઠિયારા છે. ક્યાંથી આવો છો? હું આંબાવાડી વિસ્તારમાંથી આવું છું. ફ્લાવર શો કેવો લાગ્યો? બહુ સરસ બનાવ્યો છે અને હું 2014થી આવું છું આ ફ્લાવર શોમાં. દરેક વખતે આવું છું, દરેક વખતે અલગ અલગ થીમ જોવા મળે છે. આ વખતે તો 6 થીમ છે. એમાં મંડાલા આર્ટ ને સાબરમતીનું આ નદીની આજુબાજુ જે બનાવ્યું છે બહુ જ ફાઇન બનાવ્યું છે. આ વખતે તો જોવાલાયક છે, બહુ સરસ છે. વ્યવસ્થા, ખાવા પીવાની, ખાણીપીણીની બજાર છે, જે ગાર્ડનના બધી ઇક્વિપમેન્ટ છે, બધું સરસ છે. ટિકિટના દર અત્યારે વધાર્યા છે તો આપણે લાગે છે ટિકિટના દર જે હવે વધાર્યા છે ક્યાંક ને ક્યાંક વસૂલ છે પૈસા?
ના ના 100% આટલા જો 80 રૂપિયામાં આટલું બધું જો બનાવતા હોય તો વર્થ જ છે, ચોક્કસથી અવાય. આપનું નામ જણાવશો? ઋષિના શુક્લ છે મારું નામ અને અમદાવાદમાંથી છું. 2040થી કરી 26 સુધી દરેક વખતે હું આ જોવા આવું છું. બહુ મસ્ત છે, દર વખતે એરેન્જમેન્ટ થાય છે, બહુ સારું હોય છે, અમને તો બહુ જ ગમ્યું છે. ગુડ. સાબરમતી ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં એક ફેમિલી આવી છે અને આપણે એમના રિવ્યૂ લઈશું કે એમને આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો કેવો લાગ્યો. બેન આપનું નામ જણાવશો? માય નેમ ઇઝ કવિતા પ્રજાપતિ, રાજસ્થાની, પણ અમે ઈસનપુર રહીએ છીએ. અમે 3-4 વર્ષથી આવીએ છીએ. બહુ જ મસ્ત, આમ ફરવાનો અને એ આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય અમારો. મને જે કૃષ્ણ ભગવાનની જે છે ને આપણે અર્જુનને જે આદેશ એ પેલે જ્ઞાન દે છે એ મને બહુ ગમ્યો. મિત્રો, અમારા વાલા દર્શક મિત્રોની માંગને ધ્યાનમાં રાખતા અમે આજનો આ ખાસ ફ્લાવર શોનો કાર્યક્રમ જે છે આપ સૌ માટે બનાવ્યો છે કે અમારા દર્શક મિત્રો કે જે કારણવશ જે છે એ ફ્લાવર શોમાં આવી નથી શકતા, જેમને અમે ઘરે બેઠા ફ્લાવર શોના તમામ દ્રશ્યો બતાવ્યા, સાથે સાથે આ ફ્લાવર શો લોકોને કેવો લાગ્યો અને ઘણી એવી આપણી ભારતીય સંસ્કૃતિની વાતો, જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા જે દ્રશ્યો, એ તમામ પ્રકારના દ્રશ્યો ફ્લાવર શોના અવનવા દ્રશ્યો અમે આપને બતાવ્યા છે. એ અમારા ખાસ કાર્યક્રમમાં અમારા પ્રોગ્રામ ડાયરેક્ટર સુશીલ નેતલેકરનો ખાસ સહયોગ અમને મળ્યો છે. અને મિત્રો, બસ આપ લોકોનો પ્રેમ, આપ લોકોની લાગણી અને આપ લોકોના સપોર્ટથી જ અમે આવા તમામ પ્રકારના કાર્યક્રમ આપ સમક્ષ રાખીએ છીએ અને આપને આવા અવનવા કાર્યક્રમો બતાવીએ છીએ. અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અમને અવશ્ય જણાવશો, જેથી કરીને અમારા ઉત્સાહમાં હજુ વધારો થાય અને અમે આપને વારંવાર આવા અવનવા કાર્યક્રમો અમે આપને બતાવી શકીએ. અને ખાસ કરીને મિત્રો, આજના આ ફ્લાવર શોની અંદર ભારતીય સંસ્કૃતિથી લઈને અને જે ફરવાલાયક સ્થળોથી લઈને તમામ પ્રકારના એક સંગમ આજના ફ્લાવર શોમાં જોવા મળ્યો અને તમામ લોકોએ ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો પ્લીઝ અવશ્ય જણાવશો. જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ, ભરોસો ગુજરાતનો.